કેવો આકાશી વિચાર પ્રાપ્ત થાય. તો જે દ્રશ્ય દેખાય છે એ જીવને દેખાય છે, આવું સમજો તો જીવ જુદો દેખાય, એટલું ના થાય. ખ્યાલ આવ્યો? હું તો એમ કહું તમારા ભાગ યાદ ખોલ્યા છે, જો તમારો ભાગ હશે તો ખાલી ખાલી આવે છે ને તો નવું પડશે, ઉજાગરો થશે. અને સમજમાં આવ્યા છો ને તો ભાગ ખુલી જમજો, આ વાત પકડશો તો. જગતને સત્ય માનશો તો જીવ ભવરે આપો. વિષય ભૂખ સારો લાગે, ધન સારું લાગે, માન સારું લાગે, કીર્તિ સારું લાગે, કોકના શબ્દો સારા લાગે, કોઈ છે જ નહીં. તમે આત્મા છો. આત્મા કેવળ જાણપણાનો વિચાર છે, વ્યક્તિ કોઈ છે નહીં. કેવું જ્ઞાનનો વિચાર છે, વ્યક્તિ કોઈ છે નહીં. તો વિચારથી એ દેખાય છે, બસ એટલું. હું તો ભાવ નથી. ખ્યાલ આવ્યો? તો બંને ના જવાય કે આત્મા પણ આપણામાં સહેજ છે. તો જે કંઈ વિચારો છો ને, જે કંઈ એ જ્ઞાનથી વિચારો છો, જે બોલો છો જ્ઞાનથી બોલો છો, જે સમજો છો જ્ઞાનથી સમજો છો, જે વિષય ભોગવો જ્ઞાનથી ભોગવો છો, જે ત્યાગ કરો જ્ઞાનથી કરો છો, જે પરોપકારો જ્ઞાનથી કરો છો, ખાઓ છો જ્ઞાનથી, ઊંઘો છો જ્ઞાનથી, બધું જ્ઞાનથી થાય. એ જ બ્રહ્મ તત્વ છે. એ તો અહીં છે બીજે જ્ઞાન સિવાય કંઈ થતું જ નથી. જ્ઞાન સિવાય કંઈ થતું નથી. જ્ઞાન બહાર કાંઈ નથી, પણ જે ક્રિયાઓ છે ને એ જ્ઞાનની છે. જે ક્રિયા કરો છો એ જ્ઞાન છે. તો જ્ઞાન વગર ક્રિયા થાય નહીં. બ્રહ્મ વગર જીવ જીવી જ ના આવે. તમારે હું કેવું હોય, તમારું નામ શું? બાબુભાઈ. તો બાબુભાઈ બતાવો છો ક્યાંથી જ્ઞાન વગર? કને શેને કીધું, શેના વડે કીધું? શેના વડે બોલ્યા? જીભથી બોલ્યો. જીભ પછી જીભ કે બોલ્યા જીભથી, પણ જીભ ઓળખાય છે જીભ તમને? તો હવે આ મગજ શક્તિથી ખબર પડી કે આ ખબર પડી શું? ખબર પડી શું? જ્ઞાન છે. હા ને જ્ઞાન તો જ્ઞાન છે. એની પાસે જ્ઞાન કામ છે. તમારે જ્ઞાનમાં લઈ જવાય. જ્ઞાન હતો તો તમે હું કીધું, મને તું કીધું, અને ક્લાસ કીધો, આ કીધું. જ્ઞાનથી કીધું ને એ જ્ઞાન એ આત્મા છે. આ જોનાર છે. એ જ્ઞાન ઉપર અજ્ઞાનતાનું આવરણ છે ને એ જ્ઞાનને પ્રગટ થવા દેતું નહીં. આ ગ્લાસ છે ને, આ ગ્લાસ વિશે તમે કીધું બધું સાચું, પણ પછી મારા કે હું ગ્લાસ લઈ જાય કે ભાઈ ગ્લાસ મૂકતો જા. આ જે આસક્તિ છે ને એ છૂટતી નહીં. ભાઈ ગ્લાસ મારો છે, આ બધી વાત કરી બાબત. ગ્લાસ હમણાં ચોથીનો ગ્લાસ છે, 2000 રૂપિયાનો ગ્લાસ છે. એ આસક્તિ છૂટતી નથી, એ તકલીફ છે. વાત તમે કીધી જતી રહી પણ એમ ના એ વાત સાચી કીધી, પણ અમારામાં આ દોષ છે ને એ જતો નથી. ના જતો જીવ પણ કહેવાય. હા તો જીવ પણ છે ને, અભ્યાસ રાખવો પડે. હા તો તમે ના સમજી શકો. સમજાવવા માટે કીધું જો કદાચ સમજ્યું કે તમે કીધું બધું સમજો, બરાબર. તમે કીધું બધું સમજો, પણ આ બાર સ્કૂટી પડી જાય એ અમને કોઈ એમ કે સ્કૂટી લઈશું તો તરત મને ફાળ પડે. મને આ બધું સાંભળ્યું, બધું સાંચ્યું, ખબર પડી, પણ આ જે આસક્તિનો ભાવ છે એ દૂર થતો નથી. એની વાત બધાને જીવ હોય. ભગવાન આવે ને, ભગવાન એને જીવ હોય. યજ્ઞ કર્યો ને રામે, તો અમે લવકુશ આવ્યા તો છે માર્યો નહીં, બધા મારતા હતા. છોકરો હતો. હા તો યજ્ઞ કર્યા પહેલા ભાઈને બતાવ્યા હતા કે આપણો ઘોડો બાંધનાર બીજો કોઈ નહીં હોય. આપણો ઘોડો બાંધનાર બીજો કોઈ નહીં હોય, આપણા મારે હશે. તો કે તમે એમને લડતા નહીં. તો બધા ભાઈઓ હતા ને રામ જોવા જ હતા. શત્રુઘ્ન એકલો હતો ને તો રામને ચડી જાય હતો લડવામાં, પણ ના હતી કે મારતા નહીં, લડજો ખરો, મારતા નહીં. એટલે મૂર્છા પામ્યા પણ લડ્યા નહીં. રામની આજ્ઞા હતી. લક્ષ્મણ આવે જેવો હતો, ભરત તો વળી રામ જેવો હતો, પણ લડ્યા નહીં. આજ્ઞા હતી એટલે ખબર હતી કે આપણે છે તો એટલે આપણો નીકળ્યો નહીં આપણો. તો વાત એમ છે કે આજે અંદર જ્ઞાન છે ને ભાઈ, થતું નહીં, વાત સાચી છે દરેક વખતે, પણ જેને પામવું છે થાય. મારાથી હું 4 વખત ખાઉં છું. સાંભળો, કેટલી વખત? પણ મારે ઉપવાસ કરવા વખત શું કરું? શું કરું ભાઈ? મનને મક્કમ કરવું પડે. તમારાથી જવાબ કીધો. મારે ખાધા નહીં ચાલતું. ત્યારે મનને મક્કમ ઉપવાસ કરો, પણ લોલુપતા રહે. એમાં લોલુપતા ના રહે ને એવું કરવું છે. ખાવાનું લોલુપતા ના રહેવી જોઈએ.
એમની તમારી મરજી પણ કરો જ ના થાય, મરજી એમાં ના ચાલે. તો મરજી મૂકી દો ને, જોવાથી લોલુપતા છે તો મરજી હજી છે તો ને એ જ ઈચ્છા છે એને ઓળખવી પડે. મરજી ઈચ્છા છે અને મરજીને કરનાર ચલાવનાર હું છે. એ હું મારી મરજી વાત કરો ને તો જ્ઞાન થાય. મારી મરજી મેળો, તમારી મરજી નહીં. એવું ભગવાન કે સત્પુરુષની મરજી જીવીએ તો એનું જ્ઞાન મળે. મારી મરજી ના થાય એટલે તમારી મરજી પણ ઓછી જ થાય તો ના થાય. તો ભગવાને કંઈ ના કરી શકે. તો આટલા ભગવાન અવતાર અહીંયા આવ્યા પૃથ્વી ઉપર, રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, તો બધા જ્ઞાની ના થઈ જાય? અજ્ઞાન શું ને હોય પણ ના સમજ્યા, મારી મરજીમાં રહેવા માંડ્યા, તે રહી ગયા. ભગવાન મરજી રહ્યા તો પામી ગયા. આપણે આપણી મરજી રહીએ ના મેળા. જો તમારી મરજીમાં રહેવું હોય તો મહેનત ના કરશો, જલસા કરો, સારું જીવી જાઓ, બરાબર. અને જ્ઞાન કરવું હોય ને તમારે બંધ મૂકી દો, જ્ઞાનની મરજીમાં રહેવું પડે. આ ચાવી કેવી? જ્ઞાનીની મરજી પ્રમાણે તમારે જીવવું પડે, તમારી મરજીથી નહીં. તમારે જે જીવો જ છે તો જગત આખું જીવે છે પોતાની મરજીથી. તો બીજાની મરજી તો આવડે ને. આપણે ભણવું હોય તો આપણી મરજી ભણાય ખરું? કે જે ભણવાનું હોય પણ મરજી શીખીએ તો આવડે? શું કરવું પડે? તમે ડૉક્ટર શું હોય અને તમે મારી મરજી એમ કહે ભાઈ નિશાની વાર ના પડે, નિશાની વાર ના પડે. હવે ભાખરી અથાણું લઈને ભણવા જતા હતા ડબ્બામાં, ભાખરીને શાક તો કોઈ થાય નહીં એ વખત, તો અથાણું લઈને જઈએ એટલે ચાલે. તો ભણવા માટે બધું કરવું પડે. ભાઈ મારા છોકરા ભણે ને તે મેં કે અમે ખાવાનો ટાઈમ હોય ખાઈએ ને તો ઊંઘ આવે, નહીં ખાતા એક ટાઈમ ખાઈએ છીએ, એક જ ટાઈમ ખાઈએ છીએ. આજે ટાઈમ ખાઈને ઊંઘી જવાય, અભ્યાસ ના કરીએ. તો મારી મરજીમાં રહીએ તો જે જરૂરિયાત હોય એ પ્રમાણે વર્તવું પડે. ખ્યાલ આવે? આપણે તળાવમાં વચ્ચે પડ્યા હોય, નદી આવતી હોય કે મારી મરજી છે અમે રહેવું છે તો ટળી જાઓ, કે સમય સંજોગમાં રહેવું પડે. પછી મરજી ના ચાલે, મરજી મૂકી દેવી પડે. સમજણ એને કહેવાય કે જ્યારે જે હોય કામ એ પ્રમાણે જ્ઞાનથી વિચારવું પડે, બરાબર. અને કાંઈ કુદરતી હોય મારી મરજી નહીં જવું તો ના ચાલે, તો ભાગી જવું પડે, તો બટકું પડી જાય. ચાલે ભાઈ? તો જ્યાં શીખવું હોય ને તો આપણે મરજી મૂકી દેવી પડે. અનુભવીને શરણાગતિ થાવ તો જ થાય. શરણાગતિ કઈ કહેવાય? મારી મરજી મૂકી તમારી મરજી જીવવું પડે. ચાલે? કૃષ્ણે અર્જુનને કેટલા ધ્યેય કર્યા? 16 ધ્યેય સમજાય. તો શિવણ શું કીધું કે તારે સમજાવવા મને પ્રશ્ન પૂછ્યા, જવાબ મેં આલ્યા તો બધું ભૂલી જાય, યોગ્ય લાગે બધું ભૂલી જાય. તું છી જ નહીં, મારા શરણે આવી ગયા. શરણે આવવાનું શું કે રથ છે શરીર છે, રથ છે શરીર છે, અને 4 ઘોડા જોડેલા છે, 4 અંતઃકરણ છે ને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર જોડેલા છે, બરાબર. એ ચાલુ છે ને રથના, એ ચાલુ છે ને 4 અંતઃકરણ જીવન ચાલે છે, બરાબર. તો કૃષ્ણ કે આ રથના ઘોડા મના લે, તું બેસી જા પાછળ. આ મનને જેમ વિચારવું છે હું વિચારીશ, તારે નહીં વિચારવાનું. બુદ્ધિથી તારે નહીં વિચાર, હું વિચારીશ. ચિત્તમાં તારે વિચાર નહીં, હું વિચારીશ. મનમાં હું વિચારીશ, તારે નહીં વિચારવાનું. તો બેસી જા, તો થશે જ્ઞાન. ભરોસો આવે છે? ભરોસો આવે તો થાય. તમારી મરજી ચાલુ ના થાય. એ ઘોડા આપી દેવા પડે આપણા જે માન્યા હોય એને થઈ, બરાબર. એટલે આપણે મનમ થાય, મનમ કેમ ના થાય એ ભૂલી જવું પડે. મને ભૂખ લાગે પડે પાસ કરવો, બરાબર, તો ના થાય. તો દરેક પોતાની મરજી ચાલતા હોય એ જીવ ભાવ કહેવાય. પણ જેને કંઈક વધારે મેળવવું છે એને કંઈક ફેરફાર કરવો પડે. ખાલી હમણાં આપી જ ગયો હું આપો તો નથી, એને અભ્યાસ જોઈએ. ડૉક્ટર તો હોય તેને અભ્યાસ જોઈએ, વકીલ થોડો અભ્યાસ જોઈએ, નથી જવાય ભાઈ? નહીં જવાય. 5 વર્ષ મહેનત કરવી પડે. તમે કેટલું ભણ્યા ભાઈ કહો? ગ્રેજ્યુએશન. હે? ગ્રેજ્યુએશન. ગ્રેજ્યુએટ કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા ગ્રેજ્યુએશન. 11 તો ગુજરાતી ને થયા, પછી આગળ મેટ્રિક સુધી, પછી આગળ 15 15 વર્ષ થયા. પછી 3 વર્ષ. 15 વર્ષ. 15 વર્ષ થયા ને ઓછા મોટા કે વધારે? 15. ઘરનું કામ કર્યું હતું? ઘરનું કઈ કામ કર્યું હતું? ભણ્યા ત્યાં એટલું ભણ્યા. ભણ્યા હતા તો આટલા કાઢ્યા હતા, આટલું ભણ્યા તો
તો આ તો હાવ માયાથી પગ મૂકી દેવાનો. કેટલો ટાઈમ જોઈએ? કેટલો ટાઈમે આપી આપશો કહો? હવે જીવીએ તો વધ્યું, જીવીએ તો વધ્યું ટાઈમ, જો વધ્યું જીવાય તો વધ્યું. જીવાય તો હવે અવતાર બાર ભેગા ચોખ્ખી ઓફર આપે. આશ્રમ છે આપણે. ગૃહસ્થાશ્રમ. આશ્રમ જેવું જેમ કે હા, જોડાઈ ગયો. મારે ઘરે યાદ નથી, મારા પર કઈ નહીં. હે આપણા આગળ સત્સંગ એવી વાત નહીં હોતી કે મારા કશું નહીં. બહાર જવાય ના મળે તમને, અકાશી બહાર જોવા નહીં મળે. છે તૈયારી? આવી જાઓ. પામ બોલ કરવું પડે ભાઈ. આપણે ઘર જોઈ છે શું ભાઈ આપણે શું છે આપણે વાત સેવા કે થાય છે. અભ્યાસ, સતત અભ્યાસ જોઈએ. આ ભણાય ભાઈ પૂછ્યો કેટલું ભણે કે અભ્યાસ કરે તો કઈ રમતા હતા અભ્યાસ પછી કરો. મૂકી જવું પડે ને. આ અભ્યાસ છે. અભ્યાસ તો થાય ના થાય. અને બ્રહ્મ વિદ્યા કહેવાય. કોઈ પણ કરીએ કે માણસ માત્રને બ્રહ્મ વિદ્યા આત્મ અનુભવ કરવાનો અધિકાર છે. કોઈ પણ માણસને જન્મ મરણ મૃત્યુમાં એક જ ઉપાય છે, મનુષ્યનો જન્મ. આ તક ગુમાવી એ 84 બી. આ તક આ જ જન્મ સમજણ પડે છે. આ જ જન્મ આટલી બુદ્ધિ, આટલી સમજણ, આટલું જ્ઞાન માણસ સમજી શકે, ત્યાગી શકે, રાખી શકે, બધું કરી શકે. બરાબર? દરેકનો અધિકાર છે. તમને આશાન મન ના થાય એવું નહીં. તે પામર નથી, તે પામર નથી. જે જગ્યાએ હું છું એ જગ્યાએ તમે છો. તો તમે તમારા માન્યતા પકડી રાખ્યું. કેવું? તમે તમારા જીવનને પકડી રાખ્યું. મૂકી દો, આગળ જતા રહો. નિશાળી ચડ્યું હોય ને, એક પગડી મૂકવું પડે તો બીજું આવે. કેવું? એક મૂકવું પડે પછી બીજું આવે. તો બીજા પર મૂક્યો સાચું હતું ને, પણ એ મૂકો તો ત્રીજું આવે, એટલે તો અંતર લેવાય. તો જેટલું જે માન્યું છે મૂકો તો આગળ વાર ના જવાય. તો આમ કહેતો તો આમ કહેતા જાણતા છો કોકના વિચાર ઉપર. તમે શું વિચાર કર્યો? ખ્યાલ આવ્યો? તો જે સમજાવે ને એક એક મૂકવું પડે. આપણે પહેલા કોલેજમાં જાય 1 વર્ષે, બીજા ત્રીજા અલગ શીખ નહીં, આગળ બોલવું પડે. પહેલાં એટલો મોટો લાગતો હતો, એટલો બગડો મોટા મોટા કરતા હતા. એકડો યાદ કરવો પડે ને, આવડી ગયો તો શીખી જવાય. તો કરવા શીખાય, શીખવું શીખાય તો ના શીખાય. ભાઈ નિશ્ચય જોઈએ તમારો. પહેલાં વાતો કરે નહીં થાય. પહેલાં નિશ્ચય કરો, મારા પામવું છે. પહેલી વાત આ સુખ પડે દુઃખ પડે, સંસાર બંધ, આંખો બંધ કરી દેવો. સંસાર નથી, આ એક જ વાત છે. મને સમજાવતા હું 2 જણા છીએ, જગત નથી. શરીર નહીં તમારા પાસે, ને સુખ દુઃખ નહીં જોવાના, હાલ થઈ જાય. ક્યાં આ જ્ઞાન છે ને, એક જ સંકલ્પનું કામ છે. 5 મિનિટ થઈ જાય. પણ એ સમજે અધિકાર લેવો એટલો સમજતા નથી. દરેકનો અધિકાર છે, કારણ કે આત્માથી જ તમે જીવો છો. બહારથી આવતું નહીં કંઈ, પણ એને ઓળખ નથી આવતું. તમારા પાસે જે જ્ઞાનનો પૂછ્યા છે ને એ આત્મા છે, પણ એ જ્ઞાનનો ઉપયોગ જીવવામાં કરીએ આપણે. કેવું? જીવવામાં કરીએ છીએ. જીવને જોવામાં નહીં કરતા, એ જ જ્ઞાન. બાકી કોઈ નહીં આવતું. હું આપવાનું નહીં કંઈ, હું તમને કંઈ આપવાનું નથી. તમારી પાસે છે જ્ઞાન, પણ તમે એનો ઉપયોગ કરતા નહીં આવડતું. મેં તો અમુક જગ્યાએ થોડો ઘણો સત્સંગ વાર્તા બધું જાણવા મળ્યું થોડું ઘણું મને, કે આત્મ સાક્ષાત્કાર માટે જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એ ગુરુની તપણી અમુક શક્તિનો અંશ એની કૃપાથી તમારામાં આવે તો જ તમને આત્મ સાક્ષાત્કાર થાય. આ બધું ખોટું છે, કઈ ના થાય. શબ્દ પકડ્યા એટલે જ ખોટા બધા હાલ થાય. મારી વાત હોળ થાય, તમારી વધે ના થાય. તે શબ્દ કોકરા પકડીને બેઠા છે, એને શું થાય? મેં મગજ ભરી રાખ્યું છે, એ ખાલી કરવું પડે. અને એને મને રામકૃષ્ણ પરમહંસનો દાખલો આપ્યો. મને કહે તો આ ચોખ્ખો મજા ગયો, ચમ એમને ના થયું? માતાજી ચમ ના કરે? પણ ભાઈ બાબુભાઈ વાત તો એ જ કીધી તમને, તમે સમજતા કેમ નહીં? માતાજીએ શું કીધું એમને?
કે ભાઈ આ ગુરુ પાસેથી તને જ્ઞાન મળશે, આ સાક્ષાત્કાર તને થશે. હા. થયો કે ના થયો? એની વાત થયો ને? હવે એ અધિકાર એમનો હતો, હા. બરાબર? તો ગુરુ મળ્યા ને, મળ્યા. તો મહારાજે તમને એ જ વાત કીધી કે તમારો અધિકાર તમને ખેંચી લાયા, પણ પેલા એ સ્વીકાર કર્યો, તમે સ્વીકાર કરતા નહીં. ના ના બાપુ કહેવાનું શું આમાં છે શું છે કે તમે અભ્યાસ કરો એમને ને કંઈ જાણ્યું છે ને એ કહેવા આવ્યા છે. એમને એમને જાણ્યું છે ને, મહેનત કરી છે ને, હા. આ પૂરું પાત્ર નહીં, સમજી લો છે. એ કહેવા આવ્યા છે કે હું આટલું જાણું છું. આમાં નહીં આવ્યા એવું ના કહેશો તો બંધ કરો ને બોલવાનું અને વાત સાંભળો. એમને આ તો મારો સંશય મેં તમને શું કીધું કામ રાખો એ કેમ જરૂર કે નહીં, એવું ખરું? એ કરવું શું કાંઈ શીખવા સાંભળો તમારું. એટલે હું એમ પૂછવા પૂરી માંગુ પાર્ટી કરી નાખો એને, કીધું તો ખરું શરૂઆતમાં જ. હા. તમારું માનેલું ભૂલી જાઓ. બરાબર. તો થાય તો થાય. એ કદર મને શું આવે? અમારામાં જે ભર્યું હોય એ બધું ભૂલવું પડે તો નવું તમારું મને ચાલે. કદર મારે સાંભળવાનું નથી, કારણ કે મારે ખાસ સાફ કરી હું યાદ કરવું પડે અંદર. એટલે એ તમે કહેવાયા છો તો એ કંઈક એ ના થાય. એ કોકના શબ્દો છે, હારા ઉપાર હોય તો કોકના દાગીનો હોય, હીરો હોય, આપણે કમાવા ભાઈ એ કોકનો કોકને આવેલો. તો આપણે સમજવા માટે ખાલી થઈ જાઓ. મારી વાત સમજો થાય, એની વાત સમજો તો તમે જુઓ એના આગળ જાઓ. તો મારા સંશય મેં તમને કીધા આપણે મેં કીધું કે ના થાય તો વાત તેમ નથી કે નહીં. માતાજી કીધું હોય ખોટું કીધું, હું તમને ખોટું કહું છું તો સમજ્યા ભાઈ બહુ બોલો તાર. હાલ મેં કીધું કે 4 ઘોડા છે ને એ તમારા એના માલિક ના થાવ તો થાય. 4 અંતકરણ તમે માલિક ના થાવ તો જ્ઞાન થઈ જાય. તો આ મૂકી દો, હવે શું કામ પકડી રાખો? સીધે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની લગામ જે છે ને એ છોડી દો તમે. છોડી હા બસ તો માલિક ના થાવ. હવે ચૂપ પછી હું છે ને હુંના માલિક તમે ના થાવ, શરીરના માલિક ના થાવ. બુદ્ધિથી થાય ને હું કે કના વડે કહું, અંતકરણ કે તે સિવાય કહું હાલત થઈ જાવ. હાથ બોલો. વાલ્મીકી ઉડાવવાનું વાલ્મીકી ઋષિ બની ગયો. બરાબર? તમે કીધું ને કે હું માલિક નથી, શેના વડે કીધું? જ્ઞાન મળે. ચાર માલિક નથી એમ કીધું, શેના વડે કીધું? જ્ઞાન મળે માલિક તો છે નહીં, 4 અંતકરણ છે નહીં. 4 અંતકરણ જગત આખું છે, વ્યવહાર છે, હું તું છે, પરિવાર છે, જગત છે આખું. બરાબર? તો જે જગત છે તો 4 અંતકરણ યાદ બધું ગયું. 4 અંતકરણમાં કારણના તત્વો બે ભેગા હોય. બરાબર? તો શૂન્ય થઈ ગયું, કઈ વધ્યું નહીં. જો બાદ થઈ ગયું તો કશું વધ્યું નહીં. સંસાર તમારા પર ના થાય. અને જો સંસાર આ વસ્તુ દેખાતી હોય તો હજુ મનથી દેખો, બુદ્ધિથી જુઓ છો, જોશું નહીં તો મૂક્યું નહીં થયું, તમે જુઓ છો. તો તમારે નહીં જોવાની, તમારે મારા વિચારમાં લેવાનું તો થાય. હાલત થઈ જાય. પણ ઘેર જવાની છૂટી આવું, પણ અનુભવ કરીને આવું, આત્મા બનાવીને આવું. તમે તમારો પકડી રાખો તો રસ્તો મારા પાસે કઈ નથી. તમે જે ભણ્યા ને, આ ભાઈ ભણ્યા પૂછજો, ભાઈ તમે જે ભણ્યા હતા તમારે એને ભણ્યા શીખવાડી ભણ્યા? શીખવાડ્યું એ ભણ્યા. દરેક વસ્તુની સ્ટ્રેટેજી હોય, સ્ટ્રેટેજી અપનાવો એટલે પહોંચી જવાય. ઠીક એ શીખવાડ રીત શીખવાડે રીત શીખવાડે. રીત આવડવી જોઈએ, દરેક બધે આવડે. વસ્તુની રીત શીખવી પડે. તો મને હું કોઈ બરાબર તો કે મને નહીં બેસતો તો માસ્તર એકલો કરી આવે, હું એ એકલો એને જવું. સાહેબ કે ઊંધો છે, હું કે આમાં જ આવડે, બીજો નહીં આવડતો તો શું થાય? ઊંધો એકલો આવડે તો કામ થાય કે મને આમાં આવડે છે તો શું થાય? રસ્તો એને ખરો. તમે તમારે ભટજીમાં જ્ઞાન માંગો ના થાય ભાઈ, તો બધા ખબર થઈ જાય. તમે પોતે બ્રહ્મ છો, બહારથી ત્યાં આવતું નથી, પણ તમે જે સંસારની વાતો કરો છો ને એ બધી ખોટું કરી નાખો, દ્રશ્ય ખોટું કરી નાખો. સંબંધો ક્ષણિક છે, નાશવત છે, ખબર છે ને તમને? આ સંસારમાં જીવાય છે, નામ એનો નાશ છે, ખબર છે ને તમને? ખબર છે તો એ નાશ પામે શું પકડી રાખ્યું છે? આ જ્ઞાન લો. ક્યાં પણ લેવા જેવું છે? જે વસ્તુ નાશ પામે છે એને આને એડવાનું, એને રોકાણમાં શું કે જિંદગી બરબાદ કરવાની. જેટલો સમય તમે આને જુઓ, આને
એટલો સમય તો જિંદગી ઓછો થયો કે નહીં? 1 મિનિટ ઓછો થઈ કે નહીં? શું કહો ઓછી કરી? શું ફાયદો? તમે બોલો ને કાંઈ વાંધો નહીં, જે હોય છૂટથી બોલવાનું. આપણે કંઈ ખાનગી નથી, કોઈ નાના મોટા ભેદ નહીં રાખવાના, ખુલ્લી વાત નથી કરવાની હોય. તો બોલો કંઈ કહેતા ખ્યાલ આવે ભાઈ? થઈ ગયું. આપણે દેહ જગતના સ્વીકારીએ છીએ ને, તો જીવ માટે બરાબર છે, એને જીવવું છે, એને જરૂર છે દરેક વસ્તુની. દરેકને જરૂર છે, આની જરૂર છે, આની જરૂર છે, સારું જોવે છે, બરાબર, બધું જોવે છે. પણ એ જીવવા માટે બરાબર છે, પણ જેને આ જોવે છે ને એના બધા નકામવા કઈ ખ્યાલ આવે? એને સાધન બીજા. આમાં દેહ હોય, પેલામાં દેહ ના હોય. શું હોય? કૃષ્ણએ કીધું કે તું મને તારી તરબત નહીં ઓળખી શકી, હું તો દિવ્ય દ્રષ્ટિ આપું છું. કીધું ને એવું? તો તરબત કરે કહેવાય, દિવ્ય દ્રષ્ટિ કરે કહેવાય. તરબત કરે કહેવાય, તરબત શું કરે કહેવાય? હા, દિવ્ય દ્રષ્ટિ કરે કહેવાય. આત્માની દ્રષ્ટિ જોતું હોય ને, આ દેહ ના દેખાય. હા આત્માની દ્રષ્ટિ તું જોવે. જોઈશ તો મને માણસ જોઈશ, હું ભગવાન શું નહીં ઓળખી શકી. કેવું? આંખથી તો પણ માણસ જોઈશ, કોઈ તો મને યાદવ જોઈશ, કોઈ તારા હારો જોઈશ, કોઈ તારા ભાઈ જોઈશ. મારા ભાઈના ભાઈ હતા ને, ક્યાં ગયા? ક્યાંક જતા રહ્યા. ક્યાં ગયા? હવે તને કોણમાં સાંભળવાનું આમ નજર કરો, ચોક જતા રહ્યા બહાર. થઈ ગયું. મેં શું કીધું કહો છો? તમે દ્રષ્ટિની વાત કરો ને અર્જુન અને કૃષ્ણની. આ પછી બીજી એટલી વાત કરી, પછી કીધું કે તું આ કઈ બાબતે જો દિવ્ય દ્રષ્ટિ કે પેલી વાત સર્વ દ્રષ્ટિ. સાંભળ્યું નહીં, આવું થાય. તમારે ભેળે ફરો છે ગમે ત્યાં, હા સાંભળતા નથી. મને ખબર પડે તમે ત્યાં જાય. ભાઈ થોડું વિચારો, હળવાશ શું કામ છે? આ વેગનું કામ નથી. બહુ ધીરેજથી શાંતિથી સાંભળીએ ને આપણું કામ થઈ જાય. બરાબર? તો દિવ્ય દ્રષ્ટિ કરે કહેવાય. તો મને ભગવાન ઓળખી શકીશ. દિવ્ય દ્રષ્ટિ એક જ્ઞાન દ્રષ્ટિ છે. એ કહેવાય જ્ઞાન દ્રષ્ટિ કહેવાય. તો અગામાં તો આ શરીર ધારણ કર્યું. શરીર તો 24 તત્વનું છે, સગા સંબંધી ના છે. આગો હાડો હતો કે નહીં કૃષ્ણ અર્જુનના? તો બને એવું કહેવાય કે ના કહેવાય અર્જુન? તો ભગવાન ક્યાં દેખાણ હાડાના? તો કે તું જે દ્રષ્ટિ મને નહીં ઓળખી શકી, તો માણસ જોઈશ. પણ હું જે વાત કહું ને એ વાત કહેતા રહું છું. કેવું? કે આખું બ્રહ્માંડના આધાર હું છું. આખું બ્રહ્માંડના આધાર હું છું. મારા વડે આખું બ્રહ્માંડ ચાલે છે. તું જ્યાં ભગવાન માને છે ત્યાં બધા હું જ છું. પેલાનું બતાવ્યું ને, તું જ્યાં દ્રષ્ટિ મૂકી છે ભગવાન માને છે હું જ છું, બે કાંઈ નહીં. તને નવો ઉજ્જવળ રૂપ લાગે છે. હનુમાનજી લાગે કે ગણપતિ લાગે કે અગ્નિ લાગે કે એમ લાગે કે જે લાગે હું જ છું, કોઈ બીજું છે મારે હું જ ચાલુ છું. કીધું ને બરાબર? તો ત્યાં બધા ઇન્દ્રિય પોતે હોય ને, અગ્નિ પોતે હોય ને, વાયુ પોતે હોય ને, યમ પોતે હોય ને, તો એ કોણ હોય છે? કૃષ્ણ હતા? એ તો પિંડજારી હતા.